શાળાકીય તંત્ર નેક્સ્ટ લેક્ચર સિરીઝ છે એની અંદર નેક્સ્ટ ટોપિક છે કૃમિ શિરરોગ કે જે કૃમિના કારણે છે અને કષ્ટ સાધ્ય કીધો છે એને. તો કૃમિ જે છે એનું વર્ણન ક્યાં આપ્યું છે ચરકની અંદર, કોમેન્ટમાં લખજો. અને એના નિદાનની અંદર કીધું છે તિલહ ક્ષીરહ ગુડ અજીર્ણ પુતિ સંકીર્ણ ભોજના, એટલે કે તલ, દૂધ, ગોળ અને અજીર્ણમાં જ્યારે ભોજન કરવામાં આવે અને પુતિ સંકીર્ણ એટલે કે જે ભોજન જે છે બગડી ગયું છે એવા ભોજન કરવાને કારણે કૃમિ જે છે શરીરની અંદર પ્રવેશ કરે છે કે એના કારણે શરીરની અંદર કૃમિની વૃદ્ધિ થાય છે. રક્ત અને જ્યારે પણ કૃમિની વૃદ્ધિ થાય ત્યારે રક્ત, કફ અને માંસ શું થયું હોય, મોઇસ્ટ થયું હોય. એટલે કે આની અંદર પેથોલોજી શું છે તો કે જ્યારે પણ આ પ્રકારનો આહાર કરવામાં આવે, તલ છે, દૂધ છે, ગોળ છે, અજીર્ણમાં ભોજન છે, દૂષિત ભોજન જે કરવામાં આવે, વારંવાર કરવામાં આવે, ત્યારે શું થાય, રક્ત ધાતુ, કફ અને માંસ ધાતુ આ જે છે એની અંદર ક્લેદતા વધી જાય, એની અંદર જે છે મોઇસ્ટનેસ વધી જશે અને એના કારણે જે છે દોષો ત્યાં આગળ સ્પેસ મળવાને કારણે દોષો શું થાય, વધી જાય. આ કેના જેવું છે તો કે આ જે છે આપણે કાદવ કીચડ હોય તો એ કાદવ કીચડ જ્યારે આપણે સફાઈ ના કરીએ તો એ કાદવ કીચડ વધશે અને કાદવ કીચડ વધવાને કારણે એની અંદર કૃમિ છે, મચ્છર છે અથવા અને જીવાતો પડવા છે, જીવાતો પડવાની સંભાવના શું થાય, વધી જાય. તો કે જેવી આ ધાતુઓ કેવી થાય, મોઇસ્ટ થાય, કીચડ જેવી થાય, ત્યારે એની અંદર દોષોની વૃદ્ધિ થવાની સંભાવના શું થાય, વધી જાય અને એની અંદર કૃમિ પડે અને કૃમિ જે છે શિરામાં જાય, શિરા મારફતે અને કૃમિ શિરારોગ ઉત્પન્ન કરે છે. અને એના લક્ષણ શું છે, નિસ્તુત્ય છે એટલે કે તોદ જેવી પીડા થાય, નિસ્તુત્ય છે યશ્ય શિરોતિ માત્રમ સંભક્ષ્યમાણમ સ્ફુટતિ વચાંતમ, એટલે શિરની અંદર જે છે તોદ જેવી પીડા થાય, પ્રિકિંગ ટાઈપ ઓફ ધ પેઇન અને કંઈક ખવાતું હોય, કૃમિ દ્વારા કંઈક ખવાતું હોય ને એ ટાઈપની પીડા જે છે શિરની અંદર થાય છે. ઘ્રાણાચ્ચ ગચ્છેત સલિલમ સરક્તમ, એટલે કે નાકમાંથી સલિલ, સલિલ એટલે પાણી અને સરક્ત એટલે કે રક્ત પણ કેટલીક વાર નીકળે છે. શિરો અભિધાપઃ કૃમિ બીજ્ચ ઘોર, આ ઘોર વ્યાધિ તરીકે એને કીધેલું છે. તો શું થાય છે, નિસ્તુત્ય એટલે કે તોદ જેવી પીડા, કંઈક ખવાતું હોય એવી જે છે ફિલિંગ જોવા મળે, પાણી અને રક્ત જેવો સ્ત્રાવ જે છે નાકની અંદર જોવા મળે છે. તો આ થઈ ગયું કૃમિ શિરોરોગ. અને ચિકિત્સા શું છે તો કૃમિની અંદર જે છે તીક્ષ્ણ મૂર્ધ વિરેચન, તીક્ષ્ણ શિરો વિરેચન કરવાનું કીધું છે કે જેથી કરીને શિરની અંદર જે કૃમિ છે બધા નાક દ્વારા બહાર આવી જાય. તો એની અંદર નશ્ય માટે એક રક્ત નશ્ય કીધું છે. કેમ તો કે રક્તની સામે રક્ત કેમ, આપણને એમ થાય કે રક્ત બહાર નીકળે છે તો રક્ત નશ્ય કેમ આપ્યું, તો જે રક્ત નશ્ય આપણે જીવ અંદર ઇન્સર્ટ કરશું તે રક્તના કારણે શું થશે, કૃમિ એ રક્તને પીવા માટે, એની અંદર રહેલું ન્યુટ્રિયન્ટ લેવા માટે શું થશે, એટ્રેક્ટ થશે. એટલે કૃમિ શિરાની અંદરથી ગતિ કરી નીચે નાસાના માર્ગ તરફ આવશે અને જ્યારે જ નાસાના માર્ગ તરફ કૃમિ આવે એટલે એને આપણે શું કરવાનું છે, કુર્ચક શસ્ત્રથી એને કાઢવાના છે. કુર્ચક શસ્ત્રથી અથવા તો પછી શિરો વિરેચન એટલે કે તીક્ષ્ણ છે પ્રધમન નશ્ય આપી શકો તમે. એના કારણે કૃમિ બધા જ જે છે નાસા માર્ગમાં જે ઉપરથી ગતિ કરીને આવ્યા છે રક્તના કારણે એ બધા શું થશે, બહાર નીકળી જશે. બીજું છે કે ધૂમનો ઉપયોગ. ધૂમ જે છે પ્રતિમત્સ્ય ધૂમ, પુતિમત્સ્ય ધૂમ, પુતિમત્સ્ય જે છે લેવાની છે અને એનું ધૂમ જે છે લેવાનું છે નાક દ્વારા. એના કારણે જે છે કૃમિનો શું થાય, નાશ થાય છે. આહાર કયા પ્રકારનો લેવાનો છે તો આહાર જે છે ધાન્યામ્લ અને કૃમિનો નાશ કરે એવો, અને આહાર જે છે બીજો કયો પ્રકારનો લેવાનો છે તો કે આહાર તીક્ષ્ણ છે, ઉષ્ણ છે, લઘુ છે, આ પ્રકારનો આહાર કે જે પ્રકૃતિ વિઘાત છે કૃમિ માટે, એના સ્વભાવથી વિપરીત છે એ પ્રકારનો આહાર લેવાનો છે. વાઘભટ દ્વારા કીધું છે કે કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ ધ રક્તમોક્ષણ, એટલે કે રક્તમોક્ષણ કરવાનું નથી. તો આ થઈ ગઈ કૃમિ શિરોરોગ કે જેની અંદર શું હતું, તલ છે, દૂધ છે, ગોળ છે, અજીર્ણમાં ભોજન, દૂષિત ભોજન જ્યારે લાંબો ટાઈમ કરવામાં આવે છે ત્યારે એના કારણે રક્ત, માંસ અને કફ જે છે ક્લેદિત થાય છે, એની અંદર મોઇસ્ટનેસ વધી જાય. જેવી મોઇસ્ટનેસ અંદર વધી જાય એટલે દોષોની વૃદ્ધિ થવાની સંભાવના ત્યાં શું થાય, વધી જાય. દોષો વધે, કૃમિ વધે, કૃમિ વધે કે તરત જ એ કૃમિ શિરા મારફતે ક્યાં જાય, શિરની અંદર જાય અને શિરમાં કૃમિ શિરોરોગની ઉત્પત્તિ કરે છે. અને લક્ષણ જોઈએ તો કે નિસ્તુત્ય છે એટલે કે પ્રિકિંગ ટાઈપ ઓફ ધ પેઇન જે છે જોવા મળે છે, પ્લસ સંભ્યક્ષમાણમ સ્ફુટિતિ વચાંતમ એટલે કે શિરમાં કંઈક ખવાતું હોય એ પ્રકારની પેઇન જોવા મળે છે. ઘ્રાણાચ્ચ ગચ્છેત સલિલમ સરક્તમ એટલે કે ઘ્રાણમાંથી શું થાય છે, સલિલ એટલે કે પાણી જેવો સ્ત્રાવ
અને સરક્ત એટલે કે રક્તનું અને પાણીનું મિશ્રણ જે છે એવો સ્ત્રાવ જે છે નાકમાંથી થાય છે અને આ વ્યાધિને કેવી કીધી છે? ઘોર વ્યાધિ કીધી છે. ચિકિત્સામાં તીક્ષ્ણ મૃદ વિરેચન, શિરો વિરેચન કરાવી શકો, વિડંગ છે, મરીચ છે, પીપલી છે, આ બધાથી. નશ્ય રક્ત નશ્ય કે જેથી કરીને કૃમિ એટ્રેક્ટ થાય પછી કુરચક શસ્ત્રથી આપણે બહાર કાઢી લેવાના છે. ધૂમ જે છે એનો ઉપયોગ કરી શકીએ, પૂતી મત્સ્ય ધૂમ. આહારની અંદર પ્રકૃતિ વિઘાત આહાર આપવાનો છે કે જે કૃમિની પ્રોપર્ટી એના સ્વભાવ કરતા શું હોય? વિરુદ્ધ હોય. અને વાગભટ દ્વારા રક્તમોક્ષણ જે છે કોન્ટ્રાઇન્ડિકેશન કીધું છે. તો થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.